અલ્લાહનો શુક્રગુજાર છું. ખુદા મોકો આપ્યો છે તમારા બધાને મળવાનું. સર અમે જ્યારે આવ્યા હતા અમને ખબર નથી મારા ગેસ્ટ કેવી રીતના છે, માણસો કેવી રીતના છે, બિકોઝ લેંગ્વેજ ને સાવ જુદું હતું. પણ અલ્હમ્દુલિલ્લાહ જ્યારથી અમે લેન્ડ થયા આજ દિવસ સુધી અમને બહુ ફાઇન હોસ્પિટાલિટી મળી છે. અમે થયું કે અમે દાર ઇસ્લામ જ છીએ, ઘર જેવું જ છે. અમે બહુ ફાઇન અવકાર મેળવું, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટ, ખાવાનું બધી ફાઇન સગવડ હતી, કાંઈ ખામી નથી રહી. ટુર્નામેન્ટ પણ બહુ ફાઇન ઓર્ગેનાઇઝ હતી. હું ખરેખર જમાતનો આ ઓર્ગેનાઇઝિંગ ટીમને બહુ શુક્રગુજાર છું અને એ લોકો એનો જઝા ખુદા ઇન્શાલ્લાહ વધારે આપશે. તમે પણ જે કોશિશ કરી રહી છે અને આ બધું મીડિયાનું જે કર્યા છો, ખરેખર મારા પાસે કંઈ થેન્ક્સનું કરવાનું વર્ડ્સ નથી. બાકી બહુ ફાઇન તમે કર્યા છો. બધે બાજુ તમારા મીડિયાના માણસો હતા. જે સ્પોર્ટ્સમાં અમે જે બધાને તમે ત્યાં જોતા હતા. ખરેખર હું બહુ થેન્ક્સફુલ છું. અને અહીંયા મને ઘણું જાણવાનું મળેલું મડગાસ્કર આવીને. તમે જેવી રીતના ખાવાનું સર્વ કરો છો બધા થાળીમાં સાથે બેસીને, એક બહુ નેમત છેલ્લાની માણસો બહુ વેલકમિંગ છે. જે તમને મળે તમે પૂછા કરે કાંઈ ખપે છે, અમારે કંઈ ખિદમત કરી શકે. ખરેખર બહુ ખુશ થયો છું. ને હું જૈન દાર ઇસ્લામ પણ તમારું બધું આ રિપોર્ટ પ્રેઝન્ટ કરીશ આફ્રિકા ફેડરેશનમાં અને મેક શ્યોર કરીશ કે નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ વધારે પાર્ટિસિપેશન હોય અને અમારો ફૂલ સપોર્ટ હશે એઝ આફ્રિકા ફેડરેશન. ફેડરેશનનો ચેરમેનનો અમીરભાઈનો બહુ શુક્રગુજાર છું કે એના થકી અમે અહીંયા પહોંચ્યા છીએ. એ ફૂલ સપોર્ટ કર્યા અને અહીંયા સુધી અમને આ બધી ટીમ્સ આવી છે એનો ફૂલ સપોર્ટ છે. એનો શુક્રગુજાર છું ને ઇન્શાલ્લાહ ફ્યુચરમાં એ વધારે કરી શકશે. થેન્ક યુ.